વિદ્યાર્થી મિત્રો ધોરણ 12 કોમર્સ સાયન્સ આર્ટ્સ તમામ પ્રવાહમાં ડુ એઝ ડિરેક્ટેડ એક ટોપિક છે જે 4 માર્ક્સનો છે. એમાં બે બાબત તમારે ખાસ ધ્યાનમાં લેવાની હોય છે. એક કરવાનું છે ચેન્જ ધ ટેક્સ કે જેમાં ટેન્સીસ કાળનો બદલાવ આવે છે, અને ચેન્જ ધ વોઇસ પેસિવ કરવાનું આવે છે, એક્ટિવમાંથી પેસિવ, પેસિવમાંથી એક્ટિવ. તો આજે આપણે સૌપ્રથમ કાળનો બદલાવ કેવી રીતે કરવો એ આપણે સમજીએ. પહેલા તો આપણે દરેક કાળનું જે મેઇન બંધારણ છે જે આપણે બદલવાનું હોય છે એ જોઈ લઈએ. અહીંયા દરેક બોક્સની અંદર કાળ અને એનું મેઇન સ્ટ્રક્ચર આપેલું છે જે આપણે બદલાવાનું થતું હોય છે. સાદા વર્તમાન કાળને આપણે પહેલા ઓળખીએ. સાદા વર્તમાન કાળને કેવી રીતે ઓળખાય? તો કે એમાં ક્રિયાપદનું મૂળરૂપ, આ વી એટલે વર્બ, ક્રિયાપદનું મૂળરૂપ હોય છે, અથવા ક્રિયાપદના છેડે એસ ઈએસ વાળું રૂપ હોય છે. દરેક સાદા વર્તમાન કાળમાં ક્રિયાપદનું મૂળરૂપ કે ક્રિયાપદનું એસ ઈએસ વાળું રૂપ હોય છે. એક્ટિવ વોઇસની અંદર સાદા ભૂતકાળની અંદર ક્રિયાપદનું બીજું રૂપ હોય છે. આ ક્રિયાપદના બીજા રૂપથી આપણે સાદો વર્તમાન કાળ ઓળખવાનો હોય છે. એવી જ રીતે સાદા ભવિષ્યકાળને ઓળખવા માટે એમાં શેલ વિલ વત્તા ક્રિયાપદનું મૂળરૂપ હોવું જોઈએ, અથવા શેલ વિલ ક્રિયાપદનું મૂળરૂપ આપણે મૂકવાનું થશે. ચાલુ વર્તમાન કાળ એને આપણે એમ ઇઝ આર ક્રિયાપદના છેડે આઈએનજી આનાથી ઓળખીશું. ચાલુ ભૂતકાળ વોઝ વેર ક્રિયાપદના છેડે આઈએનજી. પૂર્ણ વર્તમાન કાળ હેવ હેઝ ક્રિયાપદનું ત્રીજું રૂપ V3. પૂર્ણ ભૂતકાળ હેડ વત્તા V3 ક્રિયાપદનું ત્રીજું રૂપ. અને મોડલ ઓક્સિલરી, એમાં મોડલ ઓક્સિલરી શબ્દો આવશે કેન, કુડ, મે, માઇટ, શુડ, વુડ, મસ્ટ અને ક્રિયાપદનું મૂળ રૂપ. તો સૌથી પહેલા આપેલું વાક્ય કયા ટેન્સનું છે એ નક્કી કરવાનું છે, અને તેને કયા ટેન્સમાં બદલવાનું છે, કયા ટેન્સમાં માંગ્યું છે એ આપણે એમાં ખાસ પહેલા જોવાનું હોય છે. આપણને બે બાબતનો ખ્યાલ હોવો જોઈએ કે આપેલો છે એ કાળ કયો છે અને માંગેલો છે એ કાળ કયો છે. તો આ ટોપિક એકદમ સરળ છે. અહીંયા આપણે એક્ઝામ્પલ સાથે સમજીએ, શીખીએ. અહીંયા એક વાક્ય છે, જોઈએ. રામ વર્કડ હાર્ડ, લક્ષ્મણ હેલ્પ હિમ, they were studious person, they succeeded very much. દરેક વાક્યમાં ક્રિયાપદ એ બીજો શબ્દ એટલે કર્તા પછી હોય છે. આપણે પહેલા એ ગોતી કાઢવાનું છે કે વાક્યમાં ક્રિયાપદ ક્યાં છે કે જે આપણે બદલવાનું હોય છે. ક્રિયાપદનો બદલાવ એટલે ટેન્સીસનો બદલાવ આવું થશે. અહીંયા પહેલા વાક્યમાં જો વર્ક આપ્યું છે, આ વર્ક ક્રિયાપદનું બીજું રૂપ છે એટલે આ વાક્ય સાદા ભૂતકાળનું છે. અહીંયા બીજા વાક્યમાં લક્ષ્મણ હેલ્પ નહીં, અહીંયા હેલ્પ આપ્યું છે, આ પણ V2 છે, એ સાદો ભૂતકાળ થશે. સાદા ભૂતકાળમાં V2 આવે, અહીંયા હેલ્પ એ V2 છે. they were studious person, અહીંયા were આ છે ટુ બી નું રૂપ. આ ટુ બી નું રૂપ હોવાના હિસાબે વર્તમાન કાળનું ટુ બી નું રૂપ અહીંયા લખવાનું થશે they succeeded. આ succeeded આના પરથી ખ્યાલ આવે કે ભૂતકાળ એટલે આખું આપેલું વાક્ય એ ભૂતકાળનું છે, સાદા ભૂતકાળનું છે. આ સૌથી પહેલા આપણે જોયું. કેમ ખબર પડે? તો આ જે બીજો શબ્દ છે
આ બીજા શબ્દ દ્વારા આપણને એવો ખ્યાલ આવે છે કે આ વાક્ય ભૂતકાળનું છે. અને હવે માગેલું શું છે તે આપણે જોઈએ. આ રીતે તમારે હશે સ્ટાર્ટ લાઈક ધીસ, આ મુજબ શરૂઆત કરો. અહીંયા શરૂઆતમાં આપ્યું છે રામ, અહીંયા લખ્યું છે વર્ક, પણ અહીંયા માંગ્યું છે વર્ક્સ. વર્ક નું આપણે કરવાનું છે વર્ક્સ, એટલે આ વર્ક છે એ સાદો ભૂતકાળ છે. વર્ક્સ કરવાનું કીધું છે એટલે કે સાદા વર્તમાન કાળનું કરવાનું કીધું છે. અહીંયા વર્ક મૂળ ક્રિયાપદ છે, એના છેડે એસ આવ્યો છે વર્ક્સ, જે એક જ ટેક્સ્ટમાં શક્ય છે, અને એ છે સાદો વર્તમાન કાળ. સાદા વર્તમાન કાળમાં ક્રિયાપદના છેડે એસ es હોય છે, જે અહીંયા આપેલું છે. એટલે આપણે અહીંયા સાદા ભૂતકાળમાંથી સાદો વર્તમાન કાળમાં ફેરવીશું. રામ વર્ક્સ હાર્ડ. આ પહેલું વાક્ય પૂરું. સેકન્ડ સેન્ટેન્સ બીજા વાક્યનો કરતા છે લક્ષ્મણ. આપણે લખશું લક્ષ્મણ, અહીંયા આપ્યું છે હેલ્પ, જે સાદા ભૂતકાળનું છે, એને આપણે સાદો વર્તમાન કાળમાં ફેરવીશું. એટલે હેલ્પ નું થઈ જશે અહીંયા હેલ્પ્સ, એસ લાગશે પાછળ હેલ્પ્સ, અને અહીંયા લખાશે હિમ. ફરીવાર જો લક્ષ્મણ હેલ્પ હિમ. આ હેલ્પ પરથી ખ્યાલ આવે છે કે આ V2 છે, એટલે કે સાદા ભૂતકાળનું છે. આપણે સાદા વર્તમાન કાળ કરવાનું છે, એટલે આ કરવાનું છે. લક્ષ્મણ હેલ્પ્સ હિમ. They were studious person. They were ભૂતકાળનું ટૂંકીનું રૂપ થાય. આપણે વર્તમાન કાળનું ટૂંકીનું રૂપ લખવાનું થશે, તો were નું થશે આ. સ્ટડીયસ નું સ્ટડીયસ, પર્સન નું પર્સન. They succeeded very much. તો they આ છે V2 succeeded. V2 ભૂતકાળનું રૂપ છે, આપણે માંગ્યું છે વર્તમાન કાળ, એટલે અહીંયા આપણે લખશું succeed, SUCCEED, succeed very much. અહીંયા s લાગશે નહીં. કેમ? તો કે આ ધ્યેય છે ત્રીજો પુરુષ બહુવચન છે. ત્રીજો પુરુષ બહુવચન હોવાની હિસાબે ક્રિયાપદના છેડે s es આવશે નહીં. અહીંયા આપણે સાદા વર્તમાન કાળમાં s લખ્યો, કેમ કે આ રામ ત્રીજો પુરુષ એકવચન છે, એટલે અહીંયા s આવ્યો. જ્યારે અહીંયા આપણે મૂળ રૂપ લખ્યું, કેમ? તો કે ધ્યેય ત્રીજો પુરુષ બહુવચન છે. તો અહીંયા મેં ચાર બદલાવ હતા. આ વર્કનું આપણે વર્ક્સ, હેલ્પ્ડ હેલ્પ્સ, વેર નું આર, અને સક્સીડેડ નું સક્સીડ. બીજો આ રીતે જોઈએ. કાવ્યા ઓબેઝ હર પેરેન્ટ્સ. આ ઓબેઝ સાદો વર્તમાન કાળ થાય. કેમ ખ્યાલ આવ્યો? તો કે ઓબે, O B E Y S, S આપેલો છે. કાવ્યા ત્રીજો પુરુષ એકવચન છે, ક્રિયાપદના છે S es, એટલે આ વાક્ય થયું સાદો વર્તમાન કાળ. She does her work. આ does મૂળ ક્રિયાપદ do છે અહીંયા, પણ અહીંયા does આપ્યું છે, મતલબ es આપ્યું છે, એટલે આ સાદો વર્તમાન કાળ થાય. Her work honestly, she does not ignore them. અહીંયા પણ does not આપ્યું છે. આ does not છે સાદા વર્તમાન કાળમાં આવે. does, do અને does સાદા વર્તમાન કાળમાં આવે. does not ignore સાદા વર્તમાન કાળનું છે. isn't આ to be નું રૂપ છે. isn't she an obedient girl? તો હવે આપણે આને ફેરવીએ. 1 2 3 અને આ ચાર બદલાવ છે. આ ચારે સાદા વર્તમાન કાળના છે. આપણને માંગ્યું શું છે? તો કે સ્ટાર્ટ લાઈક ધીસ, આ મુજબ શરૂઆત કરો. કાવ્યા ઓબેડ. અહીંયા ઓબે ને બદલે કીધું છે ઓબેડ, મતલબ સાદા વર્તમાન કાળનું સાદો ભૂતકાળ માંગેલું છે. ઓબે સાદો વર્તમાન કાળ છે. આપણને માંગ્યું છે V2 ઓબેડ. એ કાવ્યા ઓબેડ હર પેરેન્ટ્સ. આ એક વાક્ય.
complete. She does her work honestly. She નું she does નું ભૂતકાળ આપણે કરવું પડશે did. She did her work honestly. She does not ignore them. She નું she અહીંયા does નું ભૂતકાળ થશે did. નેગેટિવ છે. Did not. Does not ignore. આ does છે એનું ભૂતકાળ did. Does not નું did not. Ignore નું ignore લેશું આપણે અને them નું them. અહીંયા જો isn't she an obedient girl? આ વાક્યમાં isn't છે એ ટુંગળું રૂપ છે જે સાદા વર્તમાન કાળનું. આપણે આને ભૂતકાળમાં ફેરવવાનું છે તો આપણે આવી રીતે લખી શકશું isn't ને બદલે wasn't. વર્તમાન કાળનું ભૂતકાળ wasn't she an obedient girl. ત્યારબાદ આપણે ત્રીજું સેન્ટેન્સ જોઈએ. ગબ્બર સિંહ is a cruel villain. ગબ્બર સિંહ is a cruel villain. અહીંયા તમે જોઈ શકો છો is. આ છે સાદા વર્તમાન કાળનું ટુંગળું રૂપ. He asked for money and grain. દેખાય છે તમને અહીંયા ask. આ ask માં જે s છે આના પરથી ખ્યાલ આવે કે આ સાદા વર્તમાન કાળનું છે. He has escaped. તમે જોઈ શકો છો has escaped. આ has escaped એ પૂર્ણ વર્તમાન કાળનું છે. has escaped. have વત્તા ત્રીજું રૂપ. once from jail. He has killed jail too. તમે જોઈ શકો છો has killed. has killed આ પૂર્ણ વર્તમાન કાળનું છે. એટલે આપેલો વાક્ય આમ તો સાદો વર્તમાન કાળ છે. સાદા વર્તમાન કાળનું ટુંગળું રૂપ. આ સાદો વર્તમાન કાળ અને has escaped અને has killed પૂર્ણ વર્તમાન કાળ. કરવાનું કયો કાળ છે તો કે past tense આપણે ફેરવવાનું છે. આ is નું આપણે was કરવાનું છે. એટલે કે સાદા વર્તમાન કાળનું સાદો ભૂતકાળ ટુંગળું રૂપ છે. ટુંગળું રૂપ ask છે એ સાદા વર્તમાન કાળનું છે. આપણે સાદો ભૂતકાળ એટલે we do ask લખો. પણ અહીંયા પૂર્ણ વર્તમાન કાળ છે has escaped. તો એનો આપણે પૂર્ણ ભૂતકાળ કરીશું. ભૂતકાળમાં ફેરવવાનું છે. એવી રીતે અહીંયા has killed છે તો એને પણ આપણે પૂર્ણ ભૂતકાળમાં એટલે કે had killed માં ફેરવીશું. આ ચાર જગ્યાએ આપણે મુખ્ય બદલાવ આવે છે. ગબ્બર સિંહ was a cruel villain. આ પહેલું વાક્ય. બીજું વાક્ય he asked for money and grain. તો he asked નું ભૂતકાળ કરવું પડશે આપણે. ask past tense. asked for money and grain. He has escaped once. He નું he પણ આ has નું કરવું પડશે had. past tense ને હિસાબે has નું had escaped. once નું once અને next he has killed Jay too. તો he નું he has નું had killed Jay અને 2. તો આપણે બદલાવ ફરી એકવાર જોઈ લઈએ. આ is છે તો એનું આપણે આ was કર્યું. ગબ્બર સિંહ is a cruel villain. ગબ્બર સિંહ is નું was a cruel villain. He asked for money and grain. asked નું ભૂતકાળ કરશું. asked he has escaped once. આ has escaped નું had escaped અને he has killed Jay too. આ has killed નું થઈ જશે had killed. તો આ રીતે આપણે સાદા વર્તમાન કાળનું સાદો ભૂતકાળ કર્યું. પૂર્ણ વર્તમાન કાળનું પૂર્ણ ભૂતકાળ. તો સૌથી મહત્વનું છે આ જે ટેબલ છે તે આમાં આપેલો કાળ કયો છે એ ઓળખવાનું છે.
અને માગેલો કાળ કયો છે એ આપણે જાણવાનું છે. તમને સ્પષ્ટ ખબર હોવી જોઈએ અથવા તમને આ વાત પરથી ખ્યાલ આવશે કે જે કાળ છે એ આપેલો હોય અને માગેલો હોય તેમાં એને આપણે પરિવર્તન કરવાનું હોય છે. વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર આપણે આ ચોથો પેરેગ્રાફ જોઈએ. વાંચીએ પહેલા we went to અમદાવાદ yesterday. went, આ went પરથી ખ્યાલ આવે છે આ ભૂતકાળ છે. yesterday પરથી પણ ખ્યાલ આવે આ ભૂતકાળ છે. There was a funfair on the ground. There was, આ was પરથી ખ્યાલ આવે છે કે આ ભૂતકાળ છે. We had various tasty dishes there. Had પરથી પણ ખ્યાલ આવે છે આ ભૂતકાળ છે. We enjoyed too much. Enjoy, આના પરથી ખ્યાલ આવે છે આ ભૂતકાળ છે. આપણે ચાર બદલાવ આમાં ખાસ કરવાના છે. went, yesterday, was, had અને enjoyed. આ પાંચ બદલાવ આ સેન્ટેન્સમાં કરવાના થશે. પણ માયગો શું છે જોઈ લઈએ. સ્ટાર્ટ લાઈક ધીસ, we will go. આ will go એટલે ભવિષ્યકાળ થયો. અત્યારે સામાન્ય રીતે આ સાદો ભૂતકાળ છે, આપણને ભવિષ્યકાળ કીધો છે એટલે અહીંથી અહીંયા સુધી આપણે બદલાવ કરવાનો છે. તો જોઈએ આપણે પહેલા we, went નું થયું will go. went સાદો ભૂતકાળ, સાદો ભવિષ્યકાળ will go. we will go to અમદાવાદ. અહીંયા yesterday છે પણ ભવિષ્યકાળમાં શબ્દ આવશે tomorrow. આ મહત્વનો ફેરફાર છે. તો આ વાક્ય ટેન્સ નું જે ટ્રાન્સફોર્મેશન છે, બદલાવ છે, શક્ય બનશે. જો તમે we will go to અમદાવાદ yesterday લખશો તો વાક્ય ભૂલ ભરેલું ગણાશે. એટલે આ સેન્ટેન્સમાં બે બદલાવ છે. એક તો આ went નું will go, આ yesterday નું tomorrow. There was a funfair on the ground. There was ને બદલે અહીંયા will be. There will be. આપેલું છે was. was નું આપણે ભૂતકાળ ભવિષ્યકાળ કરશું will be. એ શું છે તો કે to be ના રૂપ છે. સાદા વર્તમાન કાળમાં to be ના રૂપ am is are. સાદા ભૂતકાળમાં to be ના રૂપ was were. એમ સાદા ભવિષ્યકાળમાં shall be અને will be. આ ભવિષ્યકાળના રૂપ થશે. આને પણ આપણે બદલાવવાના હોય. એટલે ફરીવાર જોઈ લઈએ. આ went નું will go, yesterday નું tomorrow, was નું will be. There will be a fun fair on the ground. આ એક વાક્ય. We had various tasty dishes. આ had છે past tense ગણાશે. આપણે ભવિષ્યકાળ એ કરવાનું છે બદલાવ. એટલે અહીંયા જોઈ લો have, has અને have. આ have has વર્તમાન કાળ, have has વર્તમાન કાળ, have ભૂતકાળ અને shall have અને will have આ ભવિષ્યકાળ થશે. તો આ had નું આપણે આ બદલાવ કરશું. shall have અથવા will have. There will be a funfair on the ground. We will have અથવા shall have. આપણે will have પણ લખી શકીએ. We will have various tasty dishes. We enjoyed too much. આ enjoyed we too છે. we too આજ તે ભવિષ્યકાળ કરવાનું છે એટલે આ કરવાનું છે. આપણે લખી શકશું આ રીતે we will enjoy મૂળ enjoy too much. અહીંયા ફરી એકવાર આપણે જોઈએ. we went to અમદાવાદ, went નો will go, yesterday નો tomorrow. There was a funfair on the ground. આ was નું થશે will be. There will be a funfair on the ground.
we had various tasty dishes. આ had ભૂતકાળ છે, ભવિષ્યકાળ કરશું we will have. shall have પણ લખી શકો. we will have various tasty dishes અને we enjoyed. આ enjoyed ભૂતકાળ છે, એનું આપણે ભવિષ્યકાળ કરશું we will enjoy too much. હવે એ જ રીતે આપણે બીજો પેરેગ્રાફ ફરી એકવાર જોઈએ કે 5મા નંબરનો પેરેગ્રાફ. પહેલા આપણે વાંચીએ ને while the teacher was distributing. આ કાળ છે was distributing. આના પરથી ખ્યાલ આવે છે કે આ ચાલુ ભૂતકાળ છે. was distributing. was વેર વત્તા ક્રિયાપદના છેડે ing. was distributing એટલે આ ચાલુ ભૂતકાળ છે. papers મંથન entered. આ entered v2 ભૂતકાળ. all the students looked at him. looked આ પણ ભૂતકાળ છે v2 looked at him but nobody responded. આ responded આ પણ ભૂતકાળનું વાક્ય છે ed v2 and મંથન was surprised આ પણ ભૂતકાળ છે પણ આ સાદા ભૂતકાળનું પેસિવ વોઇસ છે. સાદા ભૂતકાળ was surprised સાદા ભૂતકાળનું પેસિવ વોઇસ. અહીંયા જોઈ શકીએ છીએ ચાલુ ભૂતકાળ, સાદો ભૂતકાળ, સાદો ભૂતકાળ, સાદો ભૂતકાળ અને સાદા ભૂતકાળનું પેસિવ વોઇસ. આપણે આ જ બદલાવ કરવાનું છે. જોઈએ હવે અહીંયા is આપ્યું છે મતલબ વર્તમાન કાળ કરવાનું કીધું છે. while the teacher is distributing papers. હવે કોમા મંથન entered તો મંથન નું મંથન અને entered એનું થશે enters s લાગશે. મંથન enters. આ તો ચાલુ ભૂતકાળ was distributing આપણે એને ચાલુ વર્તમાન કાળ કર્યું is distributing આ કર્યું. મંથન entered આ ભૂતકાળ તો આપણે વર્તમાન કાળ કર્યું enters. મંથન ત્રીજો પુરુષ એકવચન છે એટલે ક્રિયાપદના છે s લાગશે એટલે મંથન enters. all the students looked at him તો all the students looked એનું આપણે માત્ર look લખશું. કેમ? સાદા વર્તમાન કાળ ક્રિયાપદનું મૂળ રૂપ આવે look. અહીંયા આપણે s વાળું નહીં લખીએ. શા માટે? તો કે સ્ટુડન્ટ્સ આ શબ્દ બહુવચન છે. all the students બહુવચન શબ્દ હોવાના હિસાબે અહીંયા v1 look આવશે at him but nobody એકવચન કહેવાય એટલે અહીંયા આવશે response. અહીંયા પાછો s લાગશે response. responded આ ભૂતકાળ છે v2 છે. આપણે વર્તમાન કાળ કરવાનું છે તો આપણી પાસે બે શક્યતા છે. મૂળ રૂપ લખવું કે s વાળું રૂપ લખવું. અહીંયા s વાળું રૂપ લખાશે. શા માટે? nobody ત્રીજો પુરુષ એકવચન છે એટલે response s લાગશે. so મંથન was surprised તો so મંથન was surprised થઈ જશે is surprised. શા માટે આમ? તો કે આ છે સાદા ભૂતકાળનું પેસિવ વોઇસ. આપણે શું કરવાનું તો કે સાદા વર્તમાન કાળનું પેસિવ વોઇસ. જેવું જે કાળ છે ભૂતકાળ છે તો એનો આપણે વર્તમાન કાળ કરવાનું છે. તો આપણે ભૂતકાળનું વર્તમાન તો કર્યું પણ આ છે પેસિવ ફોર્મેટ તો આપણે પેસિવ ફોર્મેટ જ રહેવા દેવું પડે. એટલે was surprised નું કર્યું આપણે is surprised. એન્ડ ઇઝ આ ત્રીજો રૂપ. હવે જોઈએ પછીનો છઠ્ઠો પેરેગ્રાફ. The annual day will be celebrated on 12th May. will be celebrated આ છે સાદો ભવિષ્યકાળ પણ એનું પેસિવ વોઇસ છે. will be celebrated on 12th May. Mr. Modi will be આ will be એ સાદા ભવિષ્યકાળનું to be નું રૂપ છે. shall be will be. present there we shall present various dances. shall present સાદો વર્તમાન સાદો ભવિષ્યકાળ છે. shall present shall be અને મૂળ રૂપ shall present various dances. our cultural committee will hold the program. will hold સાદો ભવિષ્યકાળ છે
ઉમંગ will handle the program. અહીંયા will handle સાદો ભવિષ્યકાળ છે. તો આપણે જોઈ શકીએ છીએ, ફરી એકવાર જોઈએ, ઓળખીએ આપણે. will be celebrated સાદા ભવિષ્યકાળનું પેસિવ વોઇસ છે. will be સાદા ભવિષ્યકાળનું ટુ બી નું રૂપ છે. shall present આ shall present છે સાદો ભવિષ્યકાળ છે. shall will વત્તા મૂળ રૂપ. our cultural committee will hold આ will hold એ સાદો ભવિષ્યકાળ છે. અને ઉમંગ will handle આ will handle એ પણ સાદો ભવિષ્યકાળ છે. કરવાનું છે શું એ આપણે જોઈએ. The annual day is celebrated. Start like this. આ મુજબ કરો. એમાં શું કરવાનું કીધું છે તો કે the annual day is celebrated. is celebrated મતલબ આ સાદા વર્તમાન કાળનું પેસિવ વોઇસ છે. એમિઝા વત્તા ત્રીજો રૂપ. એમિઝા વત્તા ત્રીજો રૂપ સાદા વર્તમાન કાળનું પેસિવ કરવાનું કીધું છે. આપ્યું છે કયો સાદો ભવિષ્યકાળ અને એનું કેવું છે આ પેસિવ. કેમ ખબર પડી? will be celebrated સાદા ભવિષ્યકાળનું પેસિવ છે. આપણને માંગ્યું છે સાદો વર્તમાન કાળ અને એનું પેસિવ. અહીંયા જે પેસિવ ફોર્મેટ છે એ પેસિવ ફોર્મેટ છે, પણ અહીંયા ભવિષ્યકાળ છે તો અહીંયા વર્તમાન કાળ કરવાનો કીધો છે. મતલબ આ આખો ટેન્સ છે આપણે વર્તમાન કાળમાં બદલવાનો છે. હવે જોઈએ આપણે અહીંયા બીજું વાક્ય મિસ્ટર મોદી. અહીંયા લખેલું છે will be. એ will be છે સાદા ભવિષ્યકાળનું ટુ બી નું રૂપ will be. એને આપણે સાદા વર્તમાન કાળમાં ફેરવવાનું છે એટલે કે am is are. આ ત્રણમાંથી કોઈ એક લખવાનું છે તો કે મિસ્ટર મોદી is. મિસ્ટર મોદી is લખશું. કેમ? તો કે મોદી ત્રીજો પુરુષ એકવચન he કહેવાય તો he ની સાથે is આવે. am અને are આ બે વસ્તુ નહીં આવે. મિસ્ટર મોદી is present there. present present there. We shall present various dances. તમે જોઈ શકો છો અહીંયા we shall present. shall present સાદા ભવિષ્યકાળનું છે. shall will વત્તા મૂળ રૂપ shall present. આપણને સાદો વર્તમાન કાળ કરવાનું કીધું છે એટલે ક્રિયાપદનું મૂળ રૂપ અથવા ક્રિયાપદના s es વાળું રૂપ. આપણી પાસે બે વિકલ્પ છે પણ અહીંયા મૂળ રૂપ લખશું આપણે કેમ કે ત્યાં we બહુવચન છે. તો અહીંયા આપણે લખશું આપણે we shall નીકળી જાય we present various dances. our cultural committee આ કરતા છે જે આપણે અહીંયા લખી નાખશું our cultural committee. આમાં આપણને કર્તામાં કોઈ બદલાવ આવવાનો નથી પણ જે બદલાવ છે આ છે will hold. આ will hold એ સાદો ભવિષ્યકાળ છે. will hold આપણને વર્તમાન કાળ કીધો છે. ક્રિયાપદનું મૂળ રૂપ અથવા s es વાળું રૂપ આ બેમાંથી એક આપણે લેશું. અહીંયા our cultural committee અમારી સાંસ્કૃતિક સમિતિ. our cultural committee કમિટી એક છે એટલે ત્રીજો પુરુષ એકવચન કહેવાય. ત્રીજો પુરુષ એકવચન હોવાના હિસાબે અહીંયા આવશે words s લાગશે. આ આવશે. સાદા વર્તમાન કાળમાં આપણી પાસે બે વિકલ્પ હોય ક્રિયાપદનું મૂળ રૂપ અથવા ક્રિયાપદના છેડે s es વાળું. અહીંયા આપણે ક્રિયાપદના છેડે s es વાળું લેશું કેમ કે our cultural committee એટલે ઈટ છે. ત્રીજો પુરુષ એકવચન કહેવાય એટલે એમાં ક્રિયાપદના છેડે s es લાગશે એટલે અહીંયા વર્ડ નું થઈ જશે words. will વર્ડ નું થઈ જશે words. the program નું the program. ઉમંગ will handle the program. તો ઉમંગ નું ઉમંગ. હવે ઉમંગ એ ત્રીજો પુરુષ એકવચન કહેવાય. will વર્ડ ને બદલે આપણે અહીંયા ત્રીજો પુરુષ એકવચન હોવાના હિસાબે handles s લગાડશું. ઉમંગ ત્રીજો પુરુષ એકવચન. ઉમંગ will handle માંથી handles ભવિષ્યકાળનું સાદો વર્તમાન કાળ. ઉમંગ ત્રીજો પુરુષ એકવચન એટલે handles the program.